અને હું છું વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં અને અહીંયા વડોદરા સ્કોટ ટેલેન્ટમાં હું એક સેમી ફાઇનલિસ્ટ છું અને હું જસ્ટ અહીંયા પરફોર્મ કરીને આવી છું. ધ વાઇબ ઇઝ સો રિયલ ગાઈઝ અને આઈ એમ વેરી હેપી, વેરી એક્સાઇટેડ અને બહુ જ સરસ મજા આવી ગઈ છે. ઇટ્સ ડ્રીમ કમ ટ્રુ મોમેન્ટ ફોર મી. થેન્ક યુ સો મચ. જોઈન, તમે પણ જલ્દી આવો. ગ્રેબ યોર ટિકિટ્સ, બુક નાઉ. લોકસભા જનસત્તા વિથ ફેમિલી. આઈ એમ વેરી એક્સાઇટેડ. ખૂબ જ લાગણી અનુભવું છું, ખૂબ જ સુખદ લાગણી અનુભવું છું. મને આ રીતના એક સિંગિંગ માટેનું સરસ પ્લેટફોર્મ તમે પ્રોવાઈડ કર્યું. ખૂબ જ આભારી છું લોકસત્તા જનસત્તાનો. મને મારો અહીંનો અનુભવ ખૂબ જ સુખદ આશ્ચર્યજનક લાગ્યો. સરસ ફાઇન રહ્યું. એક વ્યવસ્થા ઝીરોથી લઈને ટોપ સુધી એકદમ ફર્સ્ટ ક્લાસ છે. કોઈ પણ જગ્યાએ કોઈ ખામી નથી દેખાઈ. આવું નવું આયોજન કરતા રહો લોકસત્તા જનસત્તા. વડોદરા માટે તમે ગૌરવ છો. ખૂબ જ સરસ સ્ટેજ, મને ખૂબ જ સરસ લાગ્યું. જો પરફોર્મન્સ એકદમ સ્ટેજ સરસ રીતે સજાયેલો હતો અને એવરીથિંગ ઇઝ ઓકે નાઉ. આજે લોકસત્તા જનસત્તાનું આજે જે VFF યોજાયું છે એમાં મેં સિંગિંગમાં છું. ગુલાબી આંખે તેરી એ પરફોર્મન્સ કર્યું છે અને એટલું એક્સાઇટેડ થઈને પરફોર્મન્સ કર્યું છે. જોરદાર સ્ટેજ મને આપ્યું છે લોકસત્તા અને જનસત્તાએ. અને આજે બધા જ વોકલના જે છે એમાં અમે લોકો સારું પ્રેઝન્ટેશન આપી રહ્યા છે. લોકસત્તા જનસત્તાનો સ્ટેજ નવા ઉભરતા કલાકારો માટે બહુ જ મસ્ત પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ આવું દર વર્ષે ને વર્ષે થતું રહે એ દરેક કલાકારો માટે બહુ જ સારી વાત છે કે પોતાને પરફોર્મ કરવા માટે આટલું મોટું સ્ટેજ મળે છે. જે આજે લોકો રૂપિયા આપીને પણ આવું સ્ટેજ તમને નથી મળી શકતું. જે લોકસત્તા જનસત્તા એ તમને આવું સ્ટેજ પરફોર્મ કરવા માટે આપી રહ્યું છે. સ્ટેજ ઉપર કેવો અનુભવ રહ્યો તમારો? સ્ટેજ ઉપર તો અનુભવ ઓસમ, એકદમ ઓસમ અનુભવ રહ્યો. આના જેવો અનુભવ મેં મારી લાઈફમાં કર્યો નથી. આ ફર્સ્ટ ટાઈમ મેં આવો અનુભવ કર્યો છે અને મને બહુ જ મજા આવી પરફોર્મ કરીને.